રોટલી ખાવાની બહુ ઓછી ખાવાની તો હમુર તો બીમાર પડશે બધા. તો કઈ આપણા મહેમાન ઉપડ્યા છે નોકરી. હા હાલ તૂટી પડે છે હમણાં મેં તો એવો રાતી તો આપણે બચી ગયા છીએ. તાણ બચી જાય છે પણ અત્યારે ગામડે કપડો સિલાવા કપડો સિલાવા તાણ ગામડે એને તો કપડો સિલાવા. કપડો સિલાવા ઘરમાં તો ગાય ડુંગળીઓ જ ડુંગળીઓ. તો ફાઇનલી ગાઈસ સવાર પડી જઈ છે અને આપણો વ્લોગ કરી દીધો છે અત્યારે સ્ટાર્ટ. તો પહેલાં તો ગાઈસ બધાને ગુડ મોર્નિંગ. તો આપણે પહેલાં બધાને કરી દઈએ ગાઈસ ગુડ મોર્નિંગ. અને ગાઈસ તમને અત્યારે સવારનો નજારો બતાવો, કંઈક વરસાદી માહોલનો નજારો છે. તો પહેલાં તમને બતાવી દઉં ગાઈસ જુઓ. અને રાતે તો બૂમ પડાઈ હતી પણ અત્યારે જુઓ ગાઈસ નજારો ખાલી એ વરસાદી માહોલનો. પ્રકાશ તો આવી ગયા છે ગુલાબ પાસે. પ્રકાશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ચલો પ્રકાશ તો હા અમુક વળત કરાતી વરસાદ આવ્યો એટલે વરસાદ ના બધી શાપ પોદો ખાઈ ગયો હા? તો રેલ્લો બધો તો નહીં ગયો હા તે શાપ બધો પોદો ખાઈ ગયો તો ચલો હવે તો પ્રકાશ ઉભા રહેશે. આપણે તો પહેલાં કાંઈ બધાને કરી દઈએ અત્યારે સવારમાં ગુડ મોર્નિંગ. તો અહીંયા તો મમ્મી આવી જશે ગાઈ હુસેલ ભરવા માટે. તો જો એકન તો મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ જો હુસેલ નો શા પલાળી કાઢી તાણ તો ચલો મમ્મી તો હુસેલ ભરે છે. વાવાઝોડું આવ્યું અને તેજલ ભાભી અને સંગીતા ભાભીને શું કરું ઈવન પણ આપણે કરી દઈએ અત્યારે સવારમાં ગુડ મોર્નિંગ. અને સૃષ્ટિ બેસી છે અત્યારે ત્રીસુનું વહેલા ગોળિયામાં નાખી અને એકોળવા માટે. તો સંગીતા ભાભી તો આવી ગયો છે ગુડ મોર્નિંગ. સૃષ્ટિ ગુડ મોર્નિંગ. ત્રિશુ એ ત્રિશુ રાધે 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 રાધે. તો ચલો ત્રિશુ તો વહેલા ગોળિયામાં ઊંઘી છે. શેતાજી તો હજી ઊંઘી રહ્યા છે ગાઈ. અને તો જો મેસ્યુ નહીં તો આ તો તેજલ ભાભી તો ઊંઘ્યો છે. ગુડ મોર્નિંગ મેસ્યુ. રાધે 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 કરી દે હડો. રાધે રાધે. તો ગાઈઝ અત્યારે તો વરસાદ આવવાની તૈયારીમાં છે. જો અત્યારથી જ ગાઈઝ વરસાદ તો ગાજ તો થઈ ગયો છે. હવે તો મમ્મી અને પ્રકાશ બે જણા તો જોવા માટે આવી ગયો છે અત્યારનું વાતાવરણ. આ જો બધું કાળું ભમર કર્યું છે તે જોવો તો ખરા ગાઈઝ. હાલ તૂટી પડે છે હા હાલ તૂટી પડે છે હમણાં મેં તો એવો રાતી તો આપણે બચી ગયા છીએ તાણ બચી જાય છે પણ અત્યારે તો ગમા ગમ કરે છે અને નહીં સારું કરી દે કોમ આપણે પાલી ગયો તાણ હારું છે જે કોમ પાલી ગયો. એરંડા બેરંડા બધું કાઢીને અને ઘરમાં ભરી દીધું. નકા હું કરત નકા હું કરો વાવાઝોડો બધું ને ફેદા ફેદ કરવું પડે. નકા આમ તો વરસાદ નો વાવાઝોડો ને અને આ તો ઉનાળો છે કે ચોમાસું છે. આ તો સોમાવું છે કે ઉનાળો છે કે કોઈ સમજણ જ પડતી નહીં ને. તો ગાઈઝ આ તો જો ઉનાળો તો ચાલુ છે અને હવે ઉનાળો જતો રહ્યો. આમ ચોમા અંબાલાલે ગાલી દીધું સોમાવું સોમાવું ગાલી દીધું અને અંબાલાલ એમ કીધું આ હજુ વરસાદ આવ્યો તો આવત છે કે આવત છે આ આવત છે નહીં મમ્મી રાખી. તો ગાઈઝ જુઓ અત્યારે સવારનો વીજળી પડી અત્યારથી તાણે વીજળી પડી હા વીજળી પડી રાતી છે ની વીજળી પડતી હતી કે આમ ઓછોમાં તો ઓછો તો અંજાઈ જાય. એક કાટકો એવો પડે ને તે મારતો છાતીમાં ધગ 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 થાય એવું. મને તો મમ્મી એક આટકામ તો શું થયું એમ લાગ્યું કે સગડોળમાં ભય પડે એવું. સાચી વાત છે તો હાલાનો બીક લાગે એવું પણ શેધાજી તાનનો મોય જો છે ને હજી બારો નહીં આવ્યો નહીં પ્રકાશ કે તો ગાઈઝ આમ તો ઉનાળો જ્યો ઉનાળાની આશા ના રાખતા સીધું આવી ગયું જો સોમાહુ સોમાહુ અને સતરીઓ લઈ લઈને બહાર નીકળજો. અને પપ્પા છે પપ્પા એ ગોમમાં જાય ગોમમાં જાશે તો પપ્પા તો જ્યાં છે ગોમમાં. પતાવો અને વૈકણ તો ગાય તેજલ ભાભી તો હા પ્રકાશ તેજલ ભાભી તો થઈ ગયો છે બીમાર. એ વન તો વિકેટ પડી ગઈ એમ તો વિકેટ પડી જ જશે કાં તો. તાણ જો ગાય તેજલ ભાભી તો હવે બેઠા છે પણ મેસ્યુને પાવે છે દવા. બીમાર થઈ ગયો તો કું હા શું થયું છે બીમાર શું થયું છે તાવ આવ્યો તો તે મેસ્યુને તો દવા પાવે નહીં કઈ. શરદી ને એવું થઈ ગયું છે ઓ આ વાતાવરણના લીધે ઓ થોડું પઈ દે. મમ્મી આ તો જો બે હાની વિકેટ પડી શકું હંગાતી માં ને દીકરીની. ઓ માનો દીકરી દીકરી ની દીકરી તો હોય તો મેસ્યુને તો કઈ પવાય છે દવા. તો ચલો બાને તો ખબર પડશે તો બા તો શું કરશે. બા તો ઘટાવ તો બાબરી મેં લીને હોય આવી છે બાને તો તારે ફોન કરવો. ઓ ગાઈસ જો તો ખરા મેસ્યુને દવા પીવા માટે કેટલું જોર આવે છે. કોને પકડીને દવા પાવ ગાઈસ જોએ એ નહીં પીવી
એ ગાઈસ જો દવા પવાય છે મેશીનું બહુ જોર આવે છે એ કાઢી નાખી ગાઈસ મેશી તો દવા પીતા આમ જોર આવે છે ગાઈસ અમને લાગે છે વરસાદનું બહુ કોંકાસ કાઠું છે અત્યારથી તો ગાઈસ અકડનું બનવાના સાલ થઈ ગયા છે રોટલા આ તો વહેલા વહેલા નહીં હા કપડો નાખવા જવાનું છે એટલે ચમ અમે લેટ લાયા છે કે નહીં ભાઈ પેલા કી લાવી લો જલ્દી લાવ્યા તાટલી કઈ સિવાઈ ગયો તો ગાઈસ આપણે આવી ગયા છીએ ખેતરમાં નકર તો મમ્મી અને તેજલ પાપી બે જણા વાઢે છે ચા તો હવે તો 4-12 વઢાઈ છે વહેલા વહેલા નહીં તો 10 વાગે વહેલા જ કહેવાય કે વઢેજી તો ગાઈસ તો 4 વઢેજી છે અને નકર તો મમ્મીને તો જો ધમધમાટ 4 વાઢે નહીં મમ્મી આ તો કપડો મૂકવા જવાનો નહીં કપડો મૂકવા જવાનું છે છેલ્લી જગ્યાએ પૂછ્યું કપડો કેટલી જગ્યાએ પૂછ્યું તા ને એક જગ્યાએ અમે નંબર આવ્યો કેટલા જણા પૂછ્યું 3-4 જણા તે નાચ પાડતો જ બધા રોય ને ફતેપર ને ખોડમલીમાં 2 જગ્યાએ ને બધા નાચ પાડી તાર બધા નાચ પાડે કે ટોક થઈ ગયો છે ટોક થઈ ગયું કે તમારે ટોક થઈ ગયું તાન કે અમારે શું પહેરવાનું અમારે શું પહેરવાનું ગાઈ આપણો પોચી વાળું સિલવામાં પોચી વાળું તો લીક કોક ના એ વાત સાચી જવાબ આલવો પડે જવાબ આલવો જ પડે કે એમને થોડો લઈ લેતો હોય ડાયરેક્ટ થોડો લઈ લી તો હોય તો ગાઈ મમ્મી વાટે છે 4 અને મમ્મી ઓન જવાનું છે ગોમમાં એટલે મમ્મી ફટાફટ 4 અડવારે જ નહીં અને તેજલ ભાભી જતો રહેશે ગોરસ આંબલી ગાઈસ ગોરસ આંબલી તો એવી છે ને તો તમે જો ખાલી લાલ ગુમ એકદમ લાલ ગુમ ગાઈસ જો ગાઈસ કેટલી મસ્ત છે એકદમ લાલ ગુમ છે અને તેજલ ભાભી તો ગોરસ આંબલી ખાવા માટે આવી ગયો નહીં કોઈ કેવી છે મેઠી તો ગાઈસ જો મસ્ત ગોરસ આંબલી છે જો લાલ ગુમ છે તો ચલો આપણે તો જઈશું અમે ઘરે કારણ કે આપણે તો શું કરીએ મમ્મીને 4 વાઢી રહ્યો છે તો આપણે જઈએ એવું ગાઈ હજી 4 મમ્મીઓને લેવાય છે પણ મમ્મીઓને પહેલાં કપડો નાખવા જવાનું તો ચલો આપણે જઈએ ગાઈ ક્યાં અમે તો જોઈએ બોથો તેવો થયો છે ને કે લગ્નમાં તો ગાઈ 1 નંબર કોમમાં આવશે ને એવો બોથો થઈ ગયો છે ને અને આપણે તો જઈએ છીએ તો હોય તો મમ્મી હવે કરી દીધું છે પોટલું કમ્પ્લીટ આપણે તો ગાઈ ઘેર જતા હતા ને હવે પાછા બોલાય ને તે પાછા આવ્યા છીએ ઉપાડવા માટે નકર આપણે તાટલી ઘેર પકી જવાય અમે ઘેર પકી એટલા જેવું અબલી તો ગાઈસ ગોરસ આંબલી જો ગાઈ દે ચીલી મસ્ત છે એક છે તો એ લાલ ઘૂમ છે ને મમ્મી એ મેઠી પણ જો ખાલી લાલ ઘૂમતી હતી તો ગાઈસ ચલો પોટલું પાડી જઈએ હવે ઘેર તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે રેડી અને આપણે બેસીએ છીએ ખાવા માટે ગાઈસ તો પ્રકાશ તો ગાઈસ મેશીનું રમાડે એટલે તો હાલ ના પાડે હોય તો આપણે તો ગાઈસ જો ગવાના રોટલા બનાવ્યા છે શાક બનાવે છે તો આપણે તો ખાવા માટે બેસી જાય છીએ મમ્મીને તો ગમવા દઈશું તેજલ ભાભી સંગીતા ભાભી અને મમ્મી 3 જણા ગાઈસ જઈશું કપડો નાખવા માટે એટલે ફટાફટ એવું ઉતાવળ છે એટલે તો જઈશું તો ચલો ગાઈસ પહેલાં આપણે ખાઈ લઈએ અને ખાઈને પછી મળીએ તો ગાઈસ મમ્મીને તો હેડ્યો ગામડે હેડ્યો ગામડે ચમ ગામડે કપડો સિલાવા ગામડે હેડ્યો તો કપડો સિલાવા તો એક તો ગમત ના પાડી છે એ તો વળી કોન્ટેક્ટ કર્યો એ કોઈ હઈ થોડા ગમમાં થોડા છે બધા ઘણા છે પણ આ બધાનો ટોક થઈ ગયો છે કે ના પાડતા હતા ટોક થઈ ગયો તો ગાઈસ મમ્મી અને તેજલ ભાભી ઓહો ખાવાનું બનાવ્યું છે ફાફડા કોસે મમ્મી તેજલ ભાભી અને સંગીતા ભાભી જો ગાઈસ ઉપરા શું ગામડે ને ગઈ તમારે કપડો સિલાવવાનો તો ગાઈસ 3 જણાનો કપડો સિલાવવાનો છે તો આ તો 3 જણા જઈશું એ ત્રીજું મારા માટે મમ લેતા આવજો અરે હરખું કરી દો ગમ બીજું પહેરી દેવાનું એ ત્રીજું મારા માટે કોક લેતા જાવ વેફર તો ગાઈસ આપણા મહેમાન ઉપડ્યા છે નોકરી અને ગાઈસ આ તો ખરા બપોરે જ જઈશું એ શિપ હોય તો ખરા બપોરે જવું પડે ને બી હોય તો સવારે વહેલા નહીં ગઈ હમણાં તો સવારે વહેલા કરી જ્યાં જ નહીં આમ તો વહેલી નોકરી હારી નહીં છે તાઈ પટાઈને સીધા ફટ લઈને ગયા હવે શાણા છે આછી વાત રવિવાર સોમ મંગળ બુધ 2 દાડા ભરીને 3જા દાડા ઘેર છેલ્લી રજાઓ લઈને આવશે 4 તો કઈ શેદાજી જઈશે નોકરી અને 3-4 દિવસ પછી આવશે 3 દિવસ પછી આવી જાવ નહીં એટલે જો તારે હેડો મોડું થયું તો ચલો શેદાજી તો જઈશ તો ગઈ થકન તો છોકરો તો ઊંઘ્યો છે અને આપણે જઈએ છીએ ગાઈસ આજ તો કુંડો ભરીએ છીએ ગાઈસ
કાલે પ્રકાશને ભર્યો હતો, આજે તો લગભગ ખાલી જ થઈ ગયો. એટલે આપણે જતા જઈએ છીએ કુંડો ભરવા માટે ગાઈસ. અંદર પાણી છે કે નહીં પહેલાં તો અંદર ચેક કરી લઈએ ત્યારે ખબર જ પડી. અંદર તો ગાઈસ થોડું થોડું છે, પતી જ ગયું છે પાણી તો કમ્પ્લીટ. કારણ કે રાત્રે વરસાદ વધારે આવ્યો તો ભરાઈ ગયો, પણ રાત્રે વરસાદ નહોતો આવ્યો. વરસાદ કરતો ડબલ તો ખાલી વીજળી ખાટકાટ પડે નહીં મમ્મી? ઓહો કાઠું કોમ છે ભરવાનું. તો ચલો બધી તો એકણ તો બધી તો જો બધામાં પાણી ટપકતું થઈ ગયું છે. હોય તો બધો બધી તો મમ્મી તો સોયા શાંતિથી બેઠી છે ને મમ્મી? હા સોયા બેઠા છીએ. હા હા સોયા બેઠા છીએ. ચકલન કે પાણી પીવા દઈ દો. ચકલન કે ચલો ભાઈ ચકલા પાણી પીવા આવી દો. ચક્કી પોપટ કાબર મોરલો કબૂતર. મોરલો જ નહીં આવતો ઉપર. મોરલો એકલો જ નહીં આવતો. મોરલો જ પણ કુંડીમાં પીવા. મોરલો તો પેણ આવતો. પીવાનું તો એ તો આવતો જ હોય કે છે કઈ તો જગ્યા ખુલ્લી છે એટલે. પણ મોરલો શું પીવો ખબર? મોરલો કુંડીમાં ડાયરેક્ટ પીવે. ઓહો જો આ ચકલો દે અમાયો ઠંડુ પાણી વેડી દીધું. આવું પીવો પીવાઈ દો. કાલે પાછો ભરશું. હા તો ચલો ઓય બધી તો હવે આપણે જઈએ ત્યાં લેબડા હેઠળ અને ત્યાં એક શેતુડી છે ત્યાં ભરતા આવીએ ગાઈ. એ પાણી થઈ રહ્યું છે અને ભરવાનું એટલે બધી બાજુ અંગાજી જ ભરવાનું. તો ચકલો પીવાની બહુ મજા આવે. તો પ્રકાશને તો જુઓ બધા ઊંઘી ગયા છે ઘસઘસાટ. જોને ઉજાગરા હોય ને રાતના એવું કરી જુઓ એ હોય તો આખા ખાટલે ને ખાટલા પડીને ઊંઘ્યા જ ગાઈ. તો આપણે તો બધી બે કુંડો પહેલાં એટલે છે ને આપણું કોમ પતી જાય. અમે તો ચકલો તો ગાઈ આવ્યો હમણાં હાલ જ. અમે ઉપર તો બેઠેલો જ છે. તો બધી બધો ભરાઈ ગયો. અવાજ છેલ્લું છે પૂરું રેડી. હોય તો જો પ્રકાશને તો બધા ઊંઘ્યા છે શાંતિથી. દડો રમવાની જવું છેલ્લી વાર લાગી. તો ચલો થોડી વાર દડો રમવા જઈએ. બધા આવી એટલા માટે આવું પછી રમવા માટે જઈએ. તો આપણે જઈએ છે એવું ઘેર. તો ગાઈસ થોડી ભૂખ લાગી છે તો પહેલાં આપણે કરી લઈએ. ઓ પાણી કોને વાળી છે? હે ગુલાબ ભરાઈ ગયું છે. ખોટું પાણી હું કરા બગાડું દે મમ્મી? આખું ગુલાબ ભરાઈ ગયું છે. હજી તો ઊંઘ્યો જ નહીં. શું ઉઠવા વાળો છો બધો? ઉઠવા વાળો તો ઉઠતો જ નહીં. ઊંઘેલો જ છે નહીં. ઊંઘેલો જ. તો ચલો હવે તો ગાઈસ બધા ઊંઘી જ રહ્યો છે. દડો રમીને આવ્યા છે ને આમ સીધા પોટલું લઈને હેડે. આમ તો પાછા હેડે ના હોત પણ આવી ગયા જબર ફસાઈ ગયા છે. હવે તો મમ્મીએ તો સારવાર વાટ નાખી છે બે પોટલો. હાથ તો ગરમી ચીલી છે મમ્મી તો ગાઈસ જો ગરમી થઈ ગઈ છે. અને મેં દડો રમવા જતા ને ગરમી થઈ જાય. તો ચલો ગાઈસ પોટલું મારું પડવાનું છે. તો ચલો ગાઈસ આપણે પોટલું પાડીને જઈએ ઘેર અને ઘેર જઈને પહેલાં નહીં નાખીએ કારણ કે બહુ ગરમી લાગી વાત. તો આપણે તો પોટલું લઈને ઘેર આવી ગયા છીએ અને પોટલામાં તો ગાઈસ એટલો બધો વજન છે ને બોલીએ એકાદું નહીં. પણ પોટલું લઈને ઘેર તો આવી જ ગયા છીએ. તો ચલો પોટલું તો ભાઈ નાખી દીધું. હવે આપણે ગાઈ નહીં ધોઈ અને કમ્પ્લીટ ફ્રેશ થઈ જઈએ. મમ્મીને ગાયો બાયો દઈ નાખીએ એટલે આપણે જઈએ ગાઈ દૂધ ભરાવા. બાઇક તો હવે મૂકી છે અને કંઈ તો સંગીતા ભાભીએ તો મૂકી દીધો છે ચા નહીં. તો ચા બા મૂકી દીધો છે. ત્રીસી વૈયે રમે છે નહીં ત્રીસલો સાયકલમાં. મારી સાયકલ आई मारी साइकिल आई. तो वह तो त्रिशु तो साइकिल लेने आई थी અને અંદર મેશુ ને કાઈ મેશુ ઘંટીમાં દડીને આવ્યો હાલ. કોણ? ઓહ મોટું તો એનું શું થાય છે? હમણાં મોઢું હમણાં મેળી નાખવામાં આવશે હમણાં. લે તાતા કઈ દે તાતા હારું જડ. તો તેજલ ભાભી તો ઊંઘ્યો તો કાંઈ શાંતિથી શું થયું છે? ફોન કરીને બોલતો હતો બીમાર પડ્યો તો હું પણ બીમાર પડે એવું લાગતું નહીં. તો કાંઈ તેજલ ભાભી તો બીમાર પડે છે. શું થાય છે તે મોઢું તો છે મોકળા જેવું કર્યું છે. તો ચલો ગાઈસ આપણે તો નહીં ધોઈને પહેલાં થઈ જઈએ ફ્રેશ પછી મળીએ વ્લોગમાં. તો ચાલો તો ગાઈસ આપણે તો નહીં ધોઈને અને કમ્પ્લીટ થઈ ગયા છીએ. અને એ તો સંગીતા ભાભીને ગાઈસ એક થાળી કરવાની હતી. તો તો સૃષ્ટિ અને પ્રકાશ દાદાનો થાળી બનાવું છે. જો શું કરા ગોળ કાપું અને આ શેટ લાવી દઉં એક કવરનું સારું તગારામાં પડી. હાજી મધ મૂકી દઉં. તો એકણ તો સૃષ્ટિ કાપે છે ગોળ
બધું હું કરા કાબુ રહેવાથી અને તો પ્રકાશ તો ગાઈસ આજ તો થાળી બનાવવાની પ્રકાશ સુખડી તો પ્રકાશ તો સુખડી બનાવે છે અને સૃષ્ટિ તો ગોળ કાપે છે તો ચલો આપણે જઈએ મમ્મી પાસે મમ્મી તો મેશુને રમાડે છે ગાઈસ જુઓ મમ્મી તાપ લાગે તાપ તો લાગે છે તાર મને કીધું મમ્મી તેમ ના મૂકી આ જો કે બધું શાક પલળી દઈ તો ગાયો નહીં તો આજે એમ ગાય દોવાય પણ દોવું શાખા થોડી વાર લાગશે થોડી વાર તો ગાઈસ વખત મેશુ રમે છે ને મમ્મી વખત ઊંઘી છે નહીં કપડો જ મેલીને આવ્યો કમ્પ્લીટ શાને કીધો 9 તારીખ 9 તારીખ છે પણ 8 તારીખ તો લગન છે 8 તારીખ 9 તારીખ જરૂર છે તમારે 8 તારીખનો પડ્યો છે હા અમે ત્યાં સવારે જવાના છીએ પ્રકાશની બે જણા વહેલા પણ કાલ તો ગામમાં વરઘોડું છે ને મારે જવું પડે એવું છે એ તો 8 તારીખ તો એ કે 8 તારીખ લઈ જઈએ હા કીધું વહેલા થઈ દીધું પણ એમ નહીં અમારે સવારે કપડો લેવાઈ જવાનું છે અને કાલે ગામમાં વરઘોડું છે અને મારે જવું પડે એવું છે ગામમાં એક ભાઈબંધનું વરઘોડું છે પેલા આપણે બધી કંકુતરી નિહાય એ રીત આમ વહેલા જવું તાણે મેં વહેલા ઘેર આવી રહ્યો 4 વાગે જવું પડે પ્રકાશની બેદાના વહેલા જઈએ ને તાણે આવી રહ્યો હા શેતાજી જતા એ ઊભી થાય છે પાછળ તો જોયા આ થા ઊભો થા ઊભી ઓય ઊભી થાય છે મેશુ ઊભી થાય છે હા ગોળીઓ પકડીને ઊભી થાય મમ્મી ઊભી થાય છે તો ચલો ગાઈસ વકણ મેશુ રમે છે ને મમ્મી તો ઊભી છે હા શું થાય છે હા તો ચલો ગાઈસ વકણ તો મેશુ તો રમે છે ને મમ્મી તો ઊંઘી છે કારણ કે જબ્બર તાપ છે ગાઈસ એક નંબરનો તાપ છે આજે ને કારણ કે રાતે થોડો વરસાદ આવી ગયો ને એટલે તાપે વધારે પડતો થઈ ગયો ગાઈસ એટલે આપણે તો છે ને નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ તો પ્રકાશ થાળી બાળી બનાવો એટલે થાળી બાળી કરીએ ગાઈસ તો ચલો તો ગાઈસ આપણે તો આવી ગયા છીએ બળધો બાંધવા માટે બળધાને પહેલાં ગાઈસ આપણે છે ને પાણી પી દઈએ ટાઈમ થઈ ગયો છે વધારે બળધો તરસ્યો હોય કારણ કે સવારનો કોઈને પાયો હોય ના પાયો હોય ખબર નહીં આપણને અને આપણે તો પી દઈએ ને તો પપ્પા હશે ને ખોટું બોલે એના પહેલાં આપણે પી નાખીએ હા તો ચલો ગાઈસ બળધો પી દઈએ અને આપણું કોમ પતી જાય પછી મમ્મીને ગાયો દોવાનું ચાલુ કરી હાડે મમ્મીને ગાયો બાયો દોઈ નાખે ગાય એટલે આપણે જઈએ દૂધ ભરાવા માટે અને આ તો ફટોફટ ગાઈસ ખાઈને અને આ તો વહેલા ઊંઘી જઈએ કારણ કે સવારે ગાઈ વહેલા ઉઠવું પડશે વહેલા જવાનું છે કપડો લેવા માટે તો કયો જવાનું છે એ તો આપણે સવારે વ્લોગમાં કહી દઈશું ગાઈસ કારણ કે આપણો વ્લોગ સાથે થશે તો આપણે સવારે તમને કહી દઈશું કેવા જવાનું છે તો ચલો બધાને તો પાણી તો પીવું નહીં ગાઈસ એટલે હેઠતો નહીં પીવા માટે તો ચલો પાણી નહીં પીવું તો બધાનું બધી આપણે બપોરે પાયો તો એટલે પાણી નહીં પીવું પપ્પાએ પાયો પણ આ તો કદાચ બધી દેવું પડે ને કે પપ્પા ખોટી આપણી ધૂળ કાઢી નાખીને તો કઈ આબાસ તો તેજલનો ચડાવી દીધો છે બાટલો જો ગોળીઓ ને આબાસ તો બાટલો ચડાવી દીધો છે તો ઘરની આપણે ભરાઈ દીધો છે બાટલો અને ઘરનો ખાટલો મમ્મી બાટલો ચડાયો અને ડૉક્ટર તો જતા રહ્યા બોલ હા ડોક્ટર તો તને થોડા બેહી એ નહીં ડૉક્ટર તો જતા રહ્યા કે જાતે કાઢી લેજો આ ટોપડું પેલું ચાલુ ખાઈ દે છે આ તો ઘરમાં કર્યું ચો એ રહ્યું ઘરમાં કરેલું છે કે ઘરમાં તો ગઈ આબાસ તો બનું છે રોટલા હજી શાક બનાવ્યું શાક બનાવ બાકી શું બનાવો તારે મમ્મી કઢી બનાવે તો ગઈ આજ તો બનાવશે કઢી આ બાદ તો રોટલા થઈ છે ચલો આ બાદ તો તેજલનો બાટલો ચડાવી દીધો છે ગાઈસ એટલે મારે જાતે ખોલવાનું છે મેશી એ મેશી શું પડ્યું તું ઉપર તારા હા એ ડબુડી શું પડ્યું તું તારા ઉપર હા ઉપર પડી તું રે અલ્યા મેશીન ઉપર પડી તું એ તો સારું થયું તે વાર લઈને જતી હતી કે ગોળો વાહનો ઉપર પડ્યો એ તો સારું થયું રહી તાને ગયું મેશુ નકર ના. ઉપર બોડામાં જ આવત એને તો બાજુમાં પડે વળી તો ગઈ આબાસ તો બોટલ એ મેશુ રહી ચડાવી છે ગયું. આટલો બાટલો ઉતર્યો છે બાટલો ઉતર્યો એટલે મારે જાતે કાઢવાનો તો ગઈ હું રાગ ડૉક્ટરનું એવું શીખવા લાગ્યો છું અને શીખવા લાગે છે મારો છોકરો
તો ગાઈસ આ તો બાટલો પતી ગયો છે. હવે પ્રકાશ આવ્યો છે બાટલાને ખોલવા માટે. ને ભાઈ પ્રકાશ દેશી દવાખાનું છે આ તો ઘેર ના ડાયરેક્ટ લગાવ્યો છે બરડીને ગાઈ. મેશુ એ મેશુ એ લે મમુ લેડો. તો મેશુ તો ગાઈસ રોવે છે. પ્રકાશ કાઢે છે બાટલું. પછી ખોલ દે એ તો હું કર્યું પેલા પછી ખોલ દે. હા ડોક્ટર તો હવે ઘેર શું કરવા સારવાર થવા તમે ડોક્ટર હોત એ મેશુ બંધ થા કાઢાડો કાઢો. મેશુ તો કઈ દોડી હા દીધી તો મમ્મી લઈ લેજે. મેશુ રોવો છે. મમ્મી આરાવ કીધું હું ડોક્ટર છું એમ કીધું. આરા ડોક્ટર હોત તો સારું કરવા વાટતા હોત. હવે તો તું કાઢે છે ડોક્ટર હોય ને કાઢી ફટ લઈને કાઢી લીધું હોય. કોણ આ બધું દુખાય તો ખરું જ કદા દુખાય તો ખરું જ કાં તો ડોક્ટર થી આ તો હાથે કરી દે એમ કરતો આ પાછો એ કરી ના એ તો થાય એવું દબાઈ દેવો. ડોક્ટર આવ્યો લે ડોક્ટર ઉભા થયો ઉભા થયો ગાય એવું અને ખા અને હું ખાવાની તો કહી દેવાનું. અને ખાવામાં મગ અને મગની દાળ ખીચડી મોરૈયો એવું હલકો ખોરાક. અને ખીચડી મોરૈયો અલગ અલગ આવે. હા? અલગ જ આવે કે હલકો ખોરાક લેવાનો દાળ ભાત ને એવું બટાકા ને આ બધું નહીં ખાવાનું થોડો ગેસ થઈ જાય. અત્યારે તાર પેલી એ બનાવી છે હા અત્યારે શી કરું બનાવી છે અને રોટલી ખાવાય રોટલી ખાવાની પણ ઓછી ખાવાની. તો હમુર તો બીમાર પડશો વધારે. આ ડોક્ટરની સલાહ તમે ના લેતો. મગ મોરૈયા ને એવું બધું હલકો ખોરાક એકદમ. એ ડોક્ટર પૈસા તો નહીં લે. પ્રકાશ તો જો ડોક્ટર નો નાટક કરે પણ પ્રકાશ ડોક્ટર નહીં પાડું. 350 રૂપિયા ત્યાં આપી દે ચલો. એરંડા વેચીએ લાલશી હાલ નહીં. તો ચલો ગાઈસ બોટલ તો કાઢી લીધી છે ને આમ ખાવાનું તો તો તૈયાર ગાઈસ થઈ મને મૂકી દે પાછી હજી આ કોક બીમાર પડો તો વળી પાછું પાણી ભરી તળાઈ જાય. અને જો ત્યાં તો ગાઈસ વેકન તો નુકસાન થઈ ગયું છે. આપણું ડુંગળીઓનું કટ્ટું ભોય પડી ગયું છે. જો તે ઘરમાં તો ગાઈસ ડુંગળીઓ ઓહો પપ્પા તોડી નાખ્યું તૂટી ગયું છે. તો ગાઈસ પપ્પા તો બેસી ગયા છે ખાવા માટે. સવારના બહાર ગયા હતા થોડા તે આવ્યા છે ઘેર. તો ઘેર આવીને પપ્પા તો બેસી ગયા છે ખાવા માટે નહીં પપ્પા. તો ચલો પપ્પાએ ખાઈ લઈને આપણે ગાઈસ પેલા ઘરમાં ખાવા માટે જઈએ એવું. તો ફાઇનલી ગાઈસ અમે તો બેસી ગયા છીએ ખાવા માટે. હું તેજલ ભાભી અને પ્રકાશ 3 જણો ગાઈસ ખાવા માટે બેસી ગયો છે. આજ તો બનાવી છે જો ગાઈસ કઢી અને આપણને મળી જશે નાનકડી વાટકી. મોટો વાટકો નહોતો ગાઈસ એટલે નાનકડી વાટકી લઈ લીધી છે. મસ્ત બની કઢી મસ્ત બની નહીં ભાઈ રગડા જેવી. ખટ્ટી નહીં બની ગઈ. આજ તો ખાઈને વહેલા ઊંઘવું પડે. ડુંગળી નહીં નાખી એમ ના ખાઈને વહેલા ઊંઘવું પડે. સવારે કેટલા વાગે જવાનું આપણે. વેલા. તો ગાઈસ કયો જવાનું છે એ તો તમને કીધું તું મેં સવારે કહી દઈશ ને પ્રકાશ લોકેશન ઉપર જઈને. તો ચલો પહેલાં આપણે ખાઈ લઈએ પ્રકાશને 3 જણો ગાઈસ. ખાઈ પીને અને બધા વેકન બેઠો છે. તો ચલો ગાઈસ આપણો વ્લોગ અહીંયા પતાવી દઈએ છીએ. સવારે આપણે વહેલા ઉઠવાનું છે એટલા માટે ગાઈસ. તો ચલો સવારે નવા વ્લોગમાં મળીશું ગાઈસ. તો ચલો ગુડ નાઇટ પ્રકાશ ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો હવે તો ગાઈસ મમ્મીને તો ઉપવાસ છે. મમ્મીને તો મગફળીઓ ખાઈ નહીં મમ્મી ગુડ નાઇટ. ગુડ નાઇટ. તો ચલો ગાઈસ ગુડ નાઇટ. સવારે નવા વ્લોગમાં મળીશું.